ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ના? તો હું સુસ્મિતા મેડમ આજે તમે લોકોને યુનિટ 7 જે છે એક બાંદ્રાનો પંજો એમાં રીડ વનમાં એ આજે તમે લોકોને હું સમજાવશું. એના પહેલાં એક પ્રી ટાસ્ક છે એ આપણે જોઈ લઈશું. પ્રી ટાસ્ક એટલે રીડ ધ સ્ટોરી. પહેલાં આપણે જે એક સ્ટોરી છે અહીંયા આપણે વાર્તા જે છે આપણે જોઈ લઈશું. Once there was a king. He had a very beautiful little sweet daughter. ક્યારે એક રાજા હતો, તેની એક બહુ ખૂબસૂરત જે છે એક દીકરી હતી. He loved his daughter a lot. તે તેના પુત્રીને બહુ પ્રેમ કરતો હતો. He was a little greedy too. and તે લાલચી પણ હતો એ રાજા. In his dreams he wanted to make a places of gold. એનું એ સપનું હતું કે તેનું જે પેલેસ છે એ ગોલ્ડનું થઈ જાય, એટલે સોનાનું. વન ઓફ ઓન હિઝ રિટર્ન ટ્રીપ ફ્રોમ હન્ટિંગ. એક સમય તેનું શિકાર કરીને જે છે જંગલથી પાછો આવતા હતા ત્યારે હી સો એન ઇન્જુરિયડ ઓલ્ડ સાધુ. તે જોયું કે એક જખમી સાધુ ત્યાં પડ્યો છે. હી ગેવ ફર્સ્ટ એન્ડ ટ્રીટમેન્ટ ટુ ધ સાધુ. તે જલ્દ ત્યાં એને જે છે ટ્રીટમેન્ટ આપ્યું. ધ સાધુ બીકમ અ વેરી હેપી એન્ડ ગેવ કિંગ અ મેજિકલ પાવર. એ સાધુ જે છે એ ખુશ થઈ ગયું અને એને ઇનામ આપ્યું, એને એક જાદુ શક્તિનું પાવર આપ્યું. હી સેડ, સે ગોલ્ડ ગોલ્ડ ગોલ્ડ, ઓલ ગોલ્ડ એન્ડ એવરીથિંગ યુ ટચ. એ સાધુ એને કીધું કે તમે ખાલી ગોલ્ડ 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 એટલે સોનું 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 કહેજો, તો તમે જે વસ્તુને પણ ટચ કરશો એ સોનાનું થઈ જશે. વિલ રિટર્ન ઇન ટુ ગોલ્ડ બટ યુઝ ઇફ ફોર સમ કાઇન્ડ પર્પઝ દેટ વિલ ગીવ યુ સમ હેપીનેસ. જ્યારે વાપસ પાછો આવ્યો ત્યારે એ થોડુંક જ કંઈમાં આ જે છે એની ઇસ્તેમાલ કર્યું, પછી એ ખુશ થઈ ગયા. ધ કિંગ થોટ ટુ ચેક ફોર દેટ પાવર આફ્ટર ફ્યુ ડેઝ. એ સાધુ એને કહી દીધું કે તમે એને યાદ રાખજો કે તમે વધારે એનું લાલચ ન કરતા. પણ જ્યારે પાછો આવ્યો તો એ એના જે પાવર છે એના વિશે એને યાદ આવ્યું. એઝ સૂન એઝ હી chanted the words, the magical power got achievable each things attached. જ્યારે એ ગોલ્ડ ગોલ્ડ ગોલ્ડનું ઉચ્ચારણ કર્યું ત્યારે જે વસ્તુને ટચ કર્યું એ સોનાનું થઈ ગયું. સ્ટાર્ટેડ ટર્નિંગ ઇન્ટુ ગોલ્ડ. સોનાનું એ રૂપાંતરિત થઈ ગયા. હી વોઝ સો હેપી દેટ હી કેપ્ટ ઓન હ્યુજ હાગ. હી વોઝ સો હેપી દેટ હી કેપ્ટ ઓન ટચિંગ ઓલ ધ થિંગ્સ અરાઉન્ડ. એ બહુ ખુશ થઈ ગયું કે તારા આજુબાજુમાં જે પણ વસ્તુ છે જેને ટચ કરી છે એ જ સોનાનું થઈ જાય છે. સડનલી ધ બ્યુટીફુલ લિટલ પ્રિન્સેસ રશ ટુ હિમ. તત્ક્ષણાત ત્યાંની જે છોકરી હતી, જે પ્રિન્સેસ હતી, એ ત્યાં આવી. તેને પકડી લીધું એન્ડ એને ટાઇટલી હગ કરી લીધું. એટલે સડનલી વોટ હી સો વોઝ નોટ હિઝ ડોટર બટ એ ગોલ્ડ સ્ટેચ્યુ ઓફ હિઝ ડોટર. પછી ત્યારે તે જોયું કે તારે જે ડોટર હતી એ સોનાના એક સ્ટેચ્યુએ પરિવર્તિત થઈ ગઈ. હી વોઝ બીકમ અ વેરી સેડ એન્ડ હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વોટ હી હેડ ગેન્ડ એન્ડ વોટ હી હેડ લોસ્ટ. તે બહુ દુઃખી થઈ ગયા અને એને એ સમજમાં નથી આવ્યું કે તે શું ખોયું ને શું પાયું. ઓલ ધ ગોલ્ડ ધ હેડ વોઝ નો યુઝ એઝ હી હેડ લોસ્ટ ધ રિયલ ગોલ્ડ ઓફ હિઝ લાઈફ. તેની જે સાચું સોનું હતું એ બધા સોનાની જે સાચું સોનું હતું એ જ તારું જિંદગીમાંથી ખોવાઈ ગયું. તો વોટ ડુ યુ લર્ન ફ્રોમ ધ સ્ટોરી? તમને શું શિક્ષા મળ્યું આ સ્ટોરીથી? આ જ શિક્ષા મળ્યું કે કોઈ દિવસ લાલચ ન કરાય. વધારે લાલચ કરાય તો બધું જ જતા રહે. હવે જો નેવર ડ્રીમ ટુ હેવ અ લોટ ગોલ્ડ. આમાં છે વોટ ડુ વી લર્ન ફ્રોમ ધ સ્ટોરી ટુ રીડ ધ ઓપ્શન્સ. નેવર ડ્રીમ ટુ હેવ અ લોટ ગોલ્ડ. ગ્રીડ મે લીડ ટુ ટ્રબલ્સ. યસ, ગ્રીડ યાની લાલચ જે હોય
એ તમને મુશ્કેલીમાં જે છે એ મળશે. એટલે આમાં ટીક કરાય. ગોલ્ડ ઇઝ ધ રૂટ ઓફ ધ બેડ થિંગ્સ સિન્સ નોટ. આ જે છે આમાં ટીક નથી કરવું. હવે જો છે મેજિકલ પાવર આર નોટ ઓલવેઝ ગુડ બેનિફિશિયલ. યસ, જાદુઈ શક્તિ જે છે એવું નહીં કે દર વખતે એ પ્રોફિટેબલ હોય, એટલે એમાં જે છે તમને ટીક કરવાનું રહેશે. ડોટર ઇઝ મોર પ્રિસિયસ દેન ગોલ્ડ. યસ, જે છોકરી છે એ સોનાથી બહુ મહત્વપૂર્ણ હોય છે, અમૂલ્ય હોય છે. કિંગ્સ હેવ નો આઈડિયા ઓફ વોટ ઇઝ ગેન એન્ડ વોટ ઇઝ લોસ્ટ. તો આમાં નો ટીક કરવાનું. ઇફ વી વિશ ટુ ફુલફિલ ડિઝાયર્સ વિધાઉટ મેકિંગ એફર્ટ્સ ઇટ માઇટ બ્રિંગ એટ લોસેસ. યસ, આમાં ટીક કરવાનું છે. હવે જે છે you or someone know you may have a faced negative result of good decision. Ambitions in your or in his hard life. Share the story with the class. આ તમને કરવાનું નથી રહેતા. હવે જો છે રીડ વન, આપણે જે મેન છે આપણે સ્ટોરી મંકીસ પાવ, બાંદરાનો પંજો. આ બહુ એક સરસ મેજિકલ સ્ટોરી છે, એ આજે આપણે વાંચશું. તો હાલો હવે સ્ટાર્ટ કરીએ છીએ. ઓન એ કોલ્ડ એન્ડ સ્ટ્રોમી નાઇટ મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ વેર પ્લેઇંગ ચેસ ઇન ધેર સ્મોલ લિવિંગ રૂમ ઓફ વિલા. આ એક જે એક સ્ટોરી છે જાદુ શક્તિની, એ આપણે જોશું એમાં શું થયું. એક ઠંડી તોફાની રાત્રે શ્રીમાન વ્હાઇટ તથા તેમનો પુત્ર હર્બર્ટ તેમના ગ્રામ્ય નિવાસમાં નાનકડા બેઠક ખંડમાં ચેસ રમી રહ્યા હતા. While Mrs. White was sitting by the fire, knitting and talking to them occasionally. તે સમયે શ્રીમતી વ્હાઇટ સગડી પાસે બેસી ગૂંથણ કામ કરતા કરતા તેમની સાથે વચ્ચે વચ્ચે વાતો કરી રહ્યા હતા. They were accepting a guest named Sergeant Morris, who was a family friend and had been posted in India and was back after completing his tenure. તે લોકો સર્જન મોરિસ નામના એક મહેમાનની પ્રતીક્ષા કરી રહ્યા હતા. સર્જન મોરિસ તેમના કૌટુંબિક મિત્ર હતા, જે તેમને ભારતમાંની નોકરી સેવાકાળ પૂર્ણ કરી પરત આવી ગયા હતા. There he is, said Herbert, hearing the gate shut loudly and heavy footsteps coming to the door. લો, એ આવી ગયા. હર્બર્ટ મોટેથી જોરથી દરવાજો બંધ થતા અને દરવાજા તરફ આવવામાં ભારે પગલાંનો અવાજ સાંભળી કહું. સર્જન્ટ મેજર મોરિસ, said Mr. White, introducing him. સર્જન્ટ મેજર મોરિસ શ્રીમાન વ્હાઇટે પરિચય કરાવતા કહ્યું. મિસ્ટર વ્હાઇટ, વેલકમ. શ્રીમાન વ્હાઇટ મોરિસને આવ્યા કરે ને તેમને એક પીરું આપ્યું. અને મિસ્ટર વ્હાઇટ વેલકમ મોરિસ એન્ડ ઓફર્ડ હિમ એ ડ્રીમ. એને એક પીનું આપ્યું. અને મોરિસ જે છે, ધ ફેમિલી વોઝ મેમોરાઇઝડ બાય મોરિસ ડિસ્ક્રિપ્શન્સ ઓફ ઇન્ડિયા. મોરિસ જે ભારતનું વર્ણન કર્યું તેનાથી કુટુંબ સંમોહિત થઈ ગયું. I would like to go to India myself, said the old man. Just look round bit, you know. એ વૃદ્ધે કહ્યું, મારે પોતે ભારત જવું છે, ફરીને થોડુંક જોઈ લેવા માંગુ છું. I would like to see those temples and magic, continued Mr. White. શ્રીમાન વ્હાઇટ ઉમેર્યું, મારે એ પ્રાચીન મંદિરો અને જંતર મંતર જોવો છે. What was about monkey's paw and something you started telling about all other day, Morris? મોરિસ પેલો દિવસે તે જે બાંદરાના પંજા જેવું કશાક વિશે રહેવાનું કીધું તું
હવે જે છે એ મોડિસને એવું કીધું, મોડિસ જે ભારતનું વર્ણન કરતો તેનાથી જે છે એ વાંદરાનું જે વાત કર્યું હતું એ બતાવો. સર્જન્ટ showed them a dried monkey's paw which had a spell pout on it. હવે જે છે સિમન વ્હાઇટ જિજ્ઞાસુ હતા, એને તેને વાંદરાના જે છે એ સર્જન જે મોડિસ છે એ વાંદરાનું એક પાંજરો જે છે એ બતાવ્યો. મેલી વિદ્યા કરવામાં આવી, વાંદરનો સુખાઈ ગયેલ પાંજો બતાવ્યો. મોડિસે કહ્યું, An old fakir put a spell on it and now it is a talisman. મોડિસે કહ્યું, એક વૃદ્ધ ફકીરે આના ઉપર મેલી વિદ્યા કરેલી છે અને હવે એ તાવીજ બની ગયેલ છે. He was a very holy man and he wanted to show that fate ruled people's lives and that to interfere with fate only caused deep sadness. તે ખૂબ જ પવિત્ર માણસ હતો અને લોકોને બતાવતા માંગતો હતો કે લોકોના જીવન પ્રારબ્ધ ધારા નિયંત્રિત છે અને પ્રારબ્ધ સાથે ચેડા એ માત્ર દુઃખ ઉજાડવા બને છે. He put a spell on it and so that 3 separate men could have 3 wishes each from it. It would bring a disaster, continued Sergeant. તેને એના પર મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો કે જેથી 3 અલગ અલગ વ્યક્તિઓ તેની મદદથી 3 જુદી ઈચ્છા પૂર્તિ કરી શકે, તે વિનાશ લાવી શકે. મોડિસ જે છે એ લોકોને બતાવ્યું કે આવ જે છે એ એક વિનાશ લાવી શકે છે. Mr. White was curious and wanted to taste the powers of the monkey's paw. It would bring the disaster contested. It was cost enough travel already and 3 pounds in the fire. એને એવું કીધું મિસ્ટર મોડિસે, સર્જન બોલવાનું ચાલુ રાખ્યું અને મુશ્કેલી ઊભી કરી ચૂક્યો અને તેને પણ પાંજો સગડીમાં નાખ્યો. પણ સિમન વ્હાઇટ જે છે એ જિજ્ઞાસુ હતા, એને લાલચ આવી ગયા હતા અને તે બાંદરના જે પાંજરાની શક્તિઓને કસોટી કરવા માંગતા હતા, એના એ પરીક્ષા કરવા માંગતી. He bent down and quickly retrieved it from the fire. તેમણે ઝૂકીને સળગીમાંથી તે પંજો પાછો લઈ લીધો. He said, તેમણે કહ્યું, If you don't want to eat, give it to me. જો તારે ના જતો હોય તો મને આપી દે. Modis, after reluctantly spelling the appropriate manner for making the wishes, warned him that he could have the paw but at his own risk and departed soon afterwards. મોડિસે આનાકાની સાથે ઈચ્છાઓ માંગવાની યોગ્ય રીતે સમજાવ્યા બાદ તેમને ચેતવ્યા કે તે તેમના પોતાના જોખમને તે પાંજો લઈ શકે અને પછી તે તરત જ ત્યાંથી રવાના થઈ ગયા. After the guest left, Mr. White held the paw in his hand and said, એ મહેમાનનો ગયા બાદ શ્રીમાન વ્હાઇટ તે પંજાને તેમના હાથમાં લીધો અને બોલ્યા, I wish for 200 pounds. It moved, he cried, glancing with disgust at the object on the floor. મારે 200 પાઉન્ડ જોઈએ છે. તે હાલ્યો તે ભોતિયાણા પરની વસ્તુ તરફ અડકમાંથી જોતી મોટેથી બોલી ઉઠ્યા, મેં ઈચ્છ્યું હતું એમ તે તારા હાથમાં આપણી જેમ શળવળો. હવે જો શું થયું. As I wished it twisted in
my hand like a snake. The next morning, a gentleman knocked on the door. મેં ઈચ્છ્યું હતું એમ તે મારા હાથમાં સાપની જેમ સળવાયો. હવે બીજા દિવસે સવારે એક સજ્જનને બારનો ટકોરા માર્યા. I come from Mau and Megan's your son's employer. The old lady looked surprised. હું તમારા દીકરાના સેટમાં એન્ડ મેગિન્સ કંપનીમાંથી આવું છું. એ બિદ્રસથી ચોંકી ઉઠી. ઇઝ એનીથિંગ રોંગ? એ પૂછ્યું. શું કંઈ અજુગતું થયું છે? એને બીક લાગી ગયા કેમ કે એને જે છે સર્જન મોડિસની વાત ધ્યાનમાં હતી. She asked breathlessly, has anything happened to my son Herbert? તે પૂછ્યું. તેણીએ એકી શ્વાસે પૂછી નાખ્યું, મારા દીકરા હર્બર્ટને કંઈ થયું છે? શું થયું છે? What is it? The visitor looked down. Badly hurt, he said quickly, but he is not any pain. Oh, thank God. Thank God for that. But the sinister meaning of the visitor's assurance suddenly became clear to the old lady, and she looked at him. His face was turned away, conferring her rose fears. He caught her breath and put her trembling hand on her husband's. There was a long silence. The stranger expressed grief and handed over an envelope containing some amount of money as compensation. Mr. Wise gazed with a look of horror at this visitor. His dry lips snapped the words, "How much?" £200 was the answer. Mr. White found it very difficult to comprehend and became unconscious. આગંતુકે નજર ઝુકાવી ધીમે તે કહું, ખૂબ જ વાગ્યું છે પણ અત્યારે તે પીડામાં નથી. હે ભગવાન, એ માટે તારો ખૂબ ખૂબ આભાર. પરંતુ તે વિદ્યાને આગંતુકની આ ખાતરી પાછળનો ભયાવહ અર્થ અને તરત જ સમજાઈ ગયો અને તેણીએ તેની સામે જોયું. નઠાળા પ્રતિભાવની ખાતરી થતાં તેને મોડિસ જે છે મોડું ફેરવી લીધું અને તેણીએ હળવેકથી શ્વાસ લીધું અને તેણીએ ધ્રુજતા હાથ તેની પતિના હાથ પર મૂક્યો. ખાસ્સી વાર શાંતિ થવાઈ રહી. આગંતુકે દુઃખ વ્યક્ત કર્યું અને વળતર રૂપે મળેલા પૈસાનું જે પડવીડિયું આપ્યું. શ્રીમાન વ્હાઇટ આગંતુકને ભયપૂર્વક તાકી રહ્યા. તેમના સુકાઈ ગયેલા હોઠમાંથી શબ્દ નીકળ્યા, કેટલા? £200. પ્રત્યુત્તર મળ્યો. શ્રીમાન વ્હાઇટને આ સમજવું અતિ કઠિન થઈ પડતું અને બેહોશ થઈ ગયા. જો એને 200 જે છે પાઉન્ડ જોતો હતો એટલે એના છોકરાનો જીવન એને દેવું પડ્યું, એને એટલે £200 મળી ગયા. તો આ જે એનું જે બીજું ભાગ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એનું એક્સપ્લેનેશન કરશું. તો આજનું લેક્ચર અહીંયા જ પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનું એક્સપ્લેનેશન કરશું. સો ટેક કેર યોરસેલ્ફ. ગુડ બાય ઓલ. સ્ટે સેફ. સ્ટે હોમ.